નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને આ વિજ્ઞાન વિષય માટેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, જે કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય પરીક્ષા 2025ના તે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો જોઈએ ધોરણ 10 વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા 2025 વિભાગ એ। પ્રશ્ન નંબર 1 થી 24 જે છે એમાં સૂચના મુજબ ઉત્તર આપવાના છે। એમાં સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે। એમાં આપણે જોઈએ પહેલો સવાલ, જલીય દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચ મૂલ્ય કેટલું હશે? તો જવાબ આવશે વિકલ્પ એ 0 થી 7। બીજું, ઇથિન C2H4નો અણુ શું ધરાવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, એકલ બંધ અને દ્વિબંધ। ત્રીજું, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, બાઉમેનની કોથળી। ચોથું, 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ? તો જવાબ આવશે વિકલ્પ એ, 3.6 ગુણ્યા 10⁶। પાંચમું, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 પર છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો જવાબ આવશે વિકલ્પ બી, 2F2 પર। છઠ્ઠો સવાલ, કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, લાલ। નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં સાતમો સવાલ, બાયોગેસ અને સીએનજી મુખ્ય ઘટક ખાલી જગ્યા છે તો મિથેન। આઠમું, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે તો ગોકળગાય। ત્યાર પછી નવમું, 1 મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા? તો જવાબ આવશે 10⁻3। દસમો સવાલ, માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે તો ઝાલર। 11મું, વાહનોના સાઇડ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે તો જવાબ આવશે બહિર્ગોળ અરીસો। 12મો સવાલ, સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓને સુરક્ષિત રાખવા માટે તેને ખાલી જગ્યામાં ડૂબાડીને રાખવામાં આવે છે તો જવાબ આવશે કેરોસીન। ત્યાર પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં 13મો સવાલ, વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે તો જવાબ આવશે ખોટું। મેન્ડેલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી તો જવાબ આવશે સાચું। 15મો સવાલ, સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે તો ખોટું। 16મો સવાલ, ફિનોલ્ફેલિન એ કુદરતી સૂચક છે તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી જોઈએ આગળ, તો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં 17મો સવાલ, પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? તો મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુ ચેતાઓ। 18મો સવાલ, લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? તો જવાબ આવશે આનુવંશિકતા। 19મો સવાલ, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો? તો ગુરુદ્રષ્ટિ, ખામીનું નિવારણ અને અંતર્ગોળ લેન્સ। 20મો સવાલ, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? તો જવાબ આવશે આંદ્રે મેરી એમ્પિયર। ત્યાર પછી છે જોડકા જોડો। એમાં 21મો સવાલ, પરાવર્તી ક્રિયા તો કરોડરજ્જુ, અનૈચ્છિક ક્રિયા તો લંબમજ્જા। પ્રથમ પોષક સ્તર તો ઉત્પાદકો, દ્વિતીય પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગીઓ। મિત્રો, ધોરણ 10ની દ્વિતીય પરીક્ષા 2025 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે, સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય, એટલે કે હાલમાં તમે જે પ્રશ્નપત્રનો અભ્યાસ કરી રહ્યા છો તે પ્રશ્નપત્રના સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને લિંક મેળવવા માટે, એટલે કે પીડીએફ મેળવવા માટેનો નંબર પણ તમને આપેલો છે। ત્યાર પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં 25મો સવાલ, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાદ્ય પદાર્થોને ખારો કરે છે। આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે। 26મો સવાલ, આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મ લખો? તો આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે। પહેલું, ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં અને સખત હોય છે। બીજું, તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા નીચા હોય છે। ત્રીજું, સામાન્ય રીતે તેઓ પાણીમાં દ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે। ચોથું, તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। ત્યાર પછી જોઈએ 27મો સવાલ, તફાવતના બબ્બે મુદ્દા। એમાં ધ્વનિ અને શિરા। તો ધમની તે હૃદયથી અંગો તરફનું રુધિરનું વહન કરે છે, તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે। તે અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે, તેમાં રુધિર નીચા દબાણે વહન પામે છે। ત્યાર પછી છે 28મો સવાલ, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો।
ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નામ નિર્દેશનવાળી આકૃતિ દર્શાવેલી છે. ત્યાર પછી છે 29મો સવાલ. એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાનો તેમાં ગોનારિયા, સિફિલિસ, એઇડ્સ તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમ પાત્રક અને રાસાયણિક પદ્ધતિ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધના ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી. ઉપરથી ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં જાતીય સમાગમ દ્વારા ફેલાતા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. તો બેક્ટેરિયાજન્ય રોગો જોઈએ તો ગોનારિયા, સિફિલિસ, વાયરસજન્યમાં છે એઇડ્સ અને મસા. ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ લખો. તો નિરોધ અને કોપરટી. વ્યાખ્યા આપો. ત્યાર પછી છે વ્યાખ્યા. આંખની સમાવેશ ક્ષમતા. તો આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. સિલિયરી સ્નાયુઓનું કાર્ય લખો. તો સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે. ત્યાર પછી 31મો સવાલ. નીચે આપેલા ઘટકોની સંજ્ઞા દોરો. તો વિદ્યુત કોષની સંજ્ઞા, અવરોધની સંજ્ઞા, ઓહમીટરની સંજ્ઞા અને આ તારનું જોડાણ. ત્યાર પછી 32મો સવાલ. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 અંશ સેલ્સિયસ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચાલો તો અહીંયા જવાબ આવશે 24 જૂલ. ત્યાર પછી છે 33મો સવાલ. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગોળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાની વધુ નજીક હોય છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર હોય છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. ત્યાર પછી 34મો સવાલ. તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો એમાં પહેલો મુદ્દો. નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. અજૈવિક ઘટકોમાં જોઈએ તો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. તમામ ઉત્પાદકો, ઉપભોગીઓ તથા વિઘટકો જૈવિક ઘટકો છે. ભૌતિક ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે. 35મો સવાલ. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. તો સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળી જતા હોય છે. 36મો સવાલ. નીચે આપેલ મનુષ્યની ઉત્સર્જન તંત્રની આકૃતિમાંથી A, B, C અને D ભાગોના નામ જણાવો. તો અહીંયા મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ત્યાર પછી છે 37મો સવાલ. જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે. આ નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. મિત્રો, ધોરણ 10ની વિજ્ઞાન વિષયનું જે અસાઇનમેન્ટ છે 2025નું, તેના તમામ પેપરના સોલ્યુશન જે છે તે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી છે વિભાગ C. 38મો સવાલ છે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો નીચે મુજબ છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણે 3 ઉદાહરણો આપેલા છે. તો ઉપરોક્ત પ્રક્રિયામાં CuO, ZnO અને MnO2નું અનુક્રમે Cu, Zn અને MnCl2માં રિડક્શન થાય છે, જ્યારે H2C અને HClનું અનુક્રમે H2O, CO અને Cl2માં ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે 2Mg + O2 = 2MgO માં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. આ જ પ્રમાણે લોખંડનું કટાવ એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે.
ત્યાર પછી છે 39મું, મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુઓના ઉપયોગો જણાવો અને આપેલ મિશ્ર ધાતુઓ કઈ કઈ ધાતુઓનું મિશ્રણ છે તે જણાવો. સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ. તો મિશ્ર ધાતુ એ એવી ધાતુ છે જે 2 અથવા વધુ તત્વોનું મિશ્રણ હોય છે, જેમાં ઓછામાં ઓછું એક તત્વ ધાતુ હોય છે. મિશ્ર ધાતુઓના ઉપયોગ મશીનરી, વાહન, ગૃહ ઉપકરણો, બાંધકામ અને દૈનિક જીવનમાં વિવિધ સાધનો બનાવવા માટે થાય છે. સ્ટેનલેસ સ્ટીલ લોખંડ, ક્રોમિયમ અને નિકલનું મિશ્રણ છે. બ્રાસ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. ત્યાર પછી છે 40મો સવાલ, સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં જોઈએ તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે. દાખલા તરીકે કે, Na, Ca, Mg અને Al. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેક કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. વધુ સક્રિય છે અને વધુ વિભાજનથી મેળવાય છે. ત્યાર પછી છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, તેમાં Zn, Fe, Pb અને Cu. બરાબર, મધ્યમ સક્રિય છે અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન દ્વારા મેળવાય છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, તો એમાં છે Ag અને Au. ત્યાર પછી આપણે જોઈએ સવાલ નંબર 41, પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયાના ઉદાહરણ: પહેલું, અજાણતા પિન ભોગતા હાથ ઝડપથી પાછો ખેંચો. અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. ઉધરસ, બગાસું, છીંક ખાવી. ઉરોદર પટલનું હલનચલન. ઘૂંટણને આંચકો લાગવો. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. આંખના પલકારા. પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું. ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. તો એક કોષી સજીવ કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુઓ અને પ્રજીવો જેવા એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે અને ભાજનની અનેક રીત જોવા મળે છે. ભાજનના પ્રકાર એમાં દ્વિભાજન અને બહુભાજન. અહીંયા આકૃતિ પણ દર્શાવેલી છે, જોઈ શકો છો, દ્વિભાજન અને એકભાજન. ત્યાર પછી છે 43મો સવાલ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેના પાયાના તફાવત કયા કયા છે? તો અલિંગી પ્રજનનમાં જોઈએ તો આ પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. આ પ્રજીવમાં 2 વિજાતીય સજીવના જનન કોષોના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવોનું સર્જન થાય છે. તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી. તેમાં સજીવ ઉભયલિંગી અથવા તો 2 વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી. ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવો કરતાં અલગ પડે છે, આથી આનુવંશિક લક્ષણો બદલાય છે. ત્યાર પછી છે 44મું, એક બહિર્ગોળ લેન્સ દ્વારા મળતું સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ? લેન્સનો પાવર પણ શોધો. તો અહીં બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ મળે છે, જેથી વસ્તુને 2f1 ઉપર મૂકેલી હોવી જોઈએ. પ્રતિબિંબ અંતર v બરાબર 50 સેન્ટીમીટર અને m બરાબર -1. m બરાબર v ના છેદમાં u એટલે કે -1 બરાબર 50ના છેદમાં u બરાબર -50 સેન્ટીમીટર. વસ્તુ અંતર બરાબર 50 સેન્ટીમીટર. અહીંયા u બરાબર 2f બરાબર 15 સેન્ટીમીટર. એટલે લેન્સનો પાવર p આપણને અહીંયા મળશે 4d. ત્યાર પછી છે 45મો સવાલ, સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો અને તેના ઉપયોગો જણાવો. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. પ્રતિબિંબનું પરિણામ વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. ઉપયોગોમાં જોઈએ તો સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે અને સમતલ અરીસો પેરિસ્કોપ અને કેલેડોસ્કોપ બનાવવા વપરાય છે. ત્યાર પછી છે 46મું, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. 2 કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધકો કે જેમના અવરોધો R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડાય છે. ત્રણેય અવરોધોમાંથી એક જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પડેલું વોલ્ટેજ V દરેક અવરોધના 2 છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. અવરોધો R1, R2 અને R3ના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો V બરાબર V1, V2, V3.
તો આ રીતે આપણે લખી શકીએ. મિત્રો, ધોરણ 10 માટે આપણે દરેક વિષયની અંદર એક આઈએમપી બેચ લોન્ચ કરેલી છે. આઈએમપી બેચની અંદર તમે દરેક પાઠના દરેક જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો લાઈવ અને રેકોર્ડેડ ફોર્મેટની અંદર અભ્યાસ કરી શકશો. તમારા જે ડાઉટ છે, તમને નથી આવડતા પ્રશ્નો છે, તમે લાઈવ સરને પૂછી શકશો, વોટ્સઅપ કરી શકશો. વોટ્સઅપમાં પણ તમને જવાબ આપવામાં આવશે. એમસીક્યુ પણ અહીંયા તમે આપી શકશો અને ટૂંકમાં તમારી પરીક્ષા સુધીની તમામ તૈયારીઓ તમને અહીંયાથી મળી રહેશે. માત્ર 199 રૂપિયા પ્રાઇસ છે એક વિષયની. તો જરૂરથી આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. ત્યાર પછી છે વિભાગ ડી, 47 થી 54 પ્રશ્ન. એમાં 47મો સવાલ: રસોડામાં તમારા મમ્મી કરકરા, ક્રિસ્પી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ લખી તેને બનાવવાની સમીકરણ સમજાવો. તો કરકરા, પકોડા કે કેક બનાવવા માટે ખાવાનો સોડાનો ઉપયોગ થાય છે. એનું રાસાયણિક નામ છે NaHCO3. બનાવટ NaCl + H2O + CO2 NH3 = NH4Cl + NaHCO3. ઉપયોગો તો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં વપરાય. તેને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાઉં, કેક તથા ભુજિયા ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. Na2CO3 + H = CO2 + H2O + એસિડનો સોડિયમ ક્ષાર એસિડિટીમાંથી રાહત મેળવવા એન્ટાસિડ તરીકે, સોડા એસિડ અગ્નિશમનના આગ બુઝાવવા માટે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ ઉપયોગો તરીકે વપરાય છે. ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ. તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચ માપક્રમ દ્વારા આપણે O0 થી 14 સુધીના પીએચનું માપન કરી શકીએ છીએ. પીએચને એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું. તટસ્થ દ્રાવણની પીએચ 7 હોય છે. પીએચ માપક્રમ ઉપર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણોમાં OH આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે, જે આલ્કલી પ્રબળતામાં વધારો છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેચિત પેપરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે 49મો સવાલ: સાબુ અને પ્રક્ષાલક એટલે કે ડિટર્જન્ટમાં રહેલા ક્રિયાશીલ અને આયનીય સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે COONA સોડિયમ કાર્બોક્સિલેટ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે, જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે SO2Na ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય છે. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડે અલગ ગુણધર્મ ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી ઉપર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી ઉપર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળનુરાગી શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે, જેમાં જળવિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે જેનો આયનીય છેડો ઝુમખાની સપાટી ઉપર હોય છે. આ સંરચનાને મિસેલ કહે છે. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તે તૈલી મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના આકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, આથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે. ત્યાર પછી છે 50મો સવાલ: મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન કરતી આકૃતિ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે નામ નિર્દેશન કરતી આકૃતિ આપણે દર્શાવેલી છે અને તેમાં હૃદયનું પરિવર્તન પણ ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલું છે. તમે આ સમગ્ર સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. ત્યાર પછી છે 51મો સવાલ: લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને તે વહન પામે છે, તેના કાર્યો જણાવો. તો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો પેશીકોષોને અવકાશમાં આવે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. લસિકા એ રુધિર રસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. અંતે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. અહીંયા એમના એના કાર્યો પણ દર્શાવેલા છે. ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો શું તમે કહી શકશો કે ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે?
તો લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતો હશે અને એના કારણો પણ આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે 53મો સવાલ, ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ નિવારણ માટે કઈ સાવધાની રાખવી જોઈએ. અને ત્યાર પછી છે 54મો સવાલ, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. તો એ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા સમજાવેલું છે. મિત્રો, ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય પરીક્ષા 2025ના ધોરણ 10ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.